વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં કે મજામાં જ હશો? અને હું પણ મજામાં છું. અને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું કાયમ માટે. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આજે તો જો અત્યારમાં કામ કરીને નવરી થઈ ગઈ. વહેલા હે કેમ કે વહેલી ઉઠી હતી એટલે વહેલી નવરી થઈ ગઈ. અને મારું ચીંકુબેન જો શું કામ કરે છે. અને આજે મારે પણ નવીન કામ કરવાનું છે, કેમ કે હવે તો દિવસ બહુ લાંબો થઈ ગયો એટલે ઘાટા હાન ન પડે તો આખો દિવસ શું કામ કરું, બેઠા બેઠા કંટાળો એની કરતાં આપણે કંઈક નવીન કામ કરીએ એમ. તો 5 રૂપિયા પણ આવે અને આપણે પણ ફાયદો અને ટાઈમ પણ વયો જાય, બધું થઈ જાય એમ. તો ચાલો હવે તમને નવું કામ શું છે એ બતાવું. તો આપણું નવીન કામ આ છે, ઢીંગલી બનાવવાની છે. જોઈ લો, એટલા ગાંઠું મારી દીધી છે. આવી રીતના હોય અલગ અલગ, અને પછી એને આવી રીતના ગાંઠું મારવાની. અને આ છે આનું ઢીંગલી કહેવાય. ઘણાને ખબર હોય ને ઘણાને ના પણ ખબર હોય, ઘણે જોઈ હોય, ઘણા બનાવતા પણ હોય અને ઘણાને ન પણ ખબર હોય. અને આવી રીતના આપણે બનાવવાની છે મસ્ત. ચાલો હવે પેલા શરૂ કરી દઈએ. અને આમાં શિંકુબેન મથે છે, જોઈ લો. આમાં શિંકુબેન ને એ ખોટું કરસ, એમાં પછી એને જીવ વયો જાય, ભણવામાં ધ્યાન ન દે. એટલે બેન હવે એ ન, હા એક ટ્રાય મારી લે, પછી એનું નામ ન લેતી ક્યારેય, હો ને. ચાલો તો હવે હું બનાવું. જો એ બેન બનાવે અમારા એમ બનાવવાની છે. જોઈ લો, બસ હવે તો આટી માર કાંઈ વાંધો નહીં. ચાલો હું બનાવું અને બતાવું. તો ફ્રેન્ડ ચાલુ કરી દીધું છે આપણે ઢીંગલી બનાવવાનું. અને આની બસમાં આવી રીતના પેક કરીને કરી દેવાનું. રીલ બહુ ખવાઈ જાય એમાં, એટલે જૂનો દોરો હોય ને એટલે કોઈ વાતે પેલા બનાવતી, પણ હમણાં ઘણા દિવસો નથી બનાવી. છે એને આમ કરીને આમ ગાંઠ મારી દેવાની. તમારે ક્યાં બનાવી શીખવાનું હોય, હા તો શીખવાડું, કદાચ કામ લાગે, પણ એવું થોડું છે. દરેક વસ્તુ શીખવી જરૂરી છે. પછી આમાંને કટિંગ કરી લઈશું. બની ગઈ. આવી રીતના આપણે બનાવવાની છે. અને 120 ઢીંગલી બનાવવાની. 19 રૂપિયા દે છે, 20 દે ને 19 દે ને એમ. અને 120 ઢીંગલી આપણે બનાવવાની. એનો લસો કરીને દોરામાં વીંટીને લસો બનાવીને અલગ અલગ લસા બનાવવાના. 120 ઢીંગલીના 120 ઢીંગલીના લસા બનાવીને પછી પોરીને દેવાની. આપણે અહીંયા દેવા જવાનું. તો 20 રૂપિયા 120 ઢીંગલીના. તો અમારું કામ કેવું લાગ્યું જરૂરથી કહેજો કમેન્ટમાં. ચાલો તો હવે બનાવવાની. અને આજે આજ કામ કરવાનું છે એવું છે. ચાલો તો હવે બનાવવા મળ્યું. મિત્રો તો 1 વાગી ગયો છે અને જમવાનું બાકી છે. અને મેં અત્યાર સુધી ઢીંગલી બનાવતી હતી અને આટલી બનાવી છે. જો કેટલી 50-60 ઢીંગલી હશે, તમે કહેજો કોમેન્ટ કરીને કેટલી હશે. 50-60 હશે, 50-60 જેટલી હશે. તો અત્યાર સુધી બનાવી અને હજી મને બહુ ખાઈ નથી, કેમ કે પહેલાં બનાવતી ઘણો સમય થયા નથી બનાવી, એટલે બહુ ખાઈ નથી. પણ ધીરે ધીરે ફાસ્ટ બનાવવા માંડીશ. અને હજી આળસ પણ બહુ આવે છે એવું બધું છે. અને ગરસવાનું બાકી છે. તો ચાલો હવે ગરસી લઈ. પહેલાં ગરસવું તો પડશે ને, ખાધા વગર થોડું હાલ છે. ચાલો તો હવે પહેલાં ગરસી લઈ, પછી પાછા ઢીંગલી બનાવવા બેસી જાય એવું છે. ચાલો તો પછી મળ્યા. અને જમવા બેસી ગઈ છું. ગુવાર બટેટાનું શાક છે અને ઘઉંની રોટલી છે. અને ટિફિન સવારે જ બનાવી નાખ્યું હતું. કરણનું ટિફિન બનાવ્યું ને ત્યારે પછી મારું પણ હારવાર બનાવી નાખ્યું. એટલે રોટલી પણ તેડી મેળી થઈ ગઈ મારી ગોળે. અને ગુવાર બટેટાનું શાક છે. તો ચાલો તમે હવે જમવા. તો હું ઘરથી લઉં. ઓકે, પછી મળ્યા.
6 વાગ્યા ઢીંગલી બનાવીને નવરી થઈશું અને મારું માથું જોઈ લો બાકડ બિલ્લા જેવી થઈ ગઈ. હવે નાવા જવું છે અને પછી કંઈક રસોઈનું કરી અને આજે કરણ વેલાર વયા છે દેખાતા હશે તમને અને એની દાઢી ઘૂમ ઝૂમ જામી ગઈ છે જામી ગઈ છે ને એટલા કામ થશે ને કે ટાઈમ નથી રહેતો દાઢી કરાવવાનો એવું છે. અને અમારા શીખુબેન જો પાછા ઢીંગલી બનાવવા બેસી ગયા છે અને ક્યાં બેસી છે અને અમારા આયુષભાઈ તો અવાર જ હકેલતા હોય. બોલો તો આયુષભાઈ એ તો એને બહુ હાલ આવે કેમેરા સામો ઘા ન આવે જડતે એમ. મિત્રો અમે મહેનત કરીએ છીએ એ પ્રમાણે અમને ફળ મળે અને અમને સપોર્ટ કરતા રહ્યો. આની મહેનત છે અને તમે સપોર્ટ કરશો તો અમે આગળ આવીશું. હા તો ચાલો હવે તમે સપોર્ટ કરતા રહેજો અને તમારી પાસે મારો વિડીયો આવે તો સબસ્ક્રાઈબ કર્યા વગરનું ભગવતા નહીં વિડીયાને. કાળી પડી ગઈ જો ભલે પડી ગઈ મારે હવે એ હવે હીરા મૂકીને સેન્ટિંગમાં જાય છે એટલે હવે જેમ તે એને લગાડવાનું ચાલુ જ રહેવાનું છે. એ જેમ તે વાગ્યા જ કરશે હવે એને વાગવાનું ચાલુ જ રહે એટલે આપણે એને એવા બહુ ધ્યાન નહીં દેવાનું. મજૂરી કામ કરી એટલે મળી જાય. હા એમાં લગાડવાનું છે